જય માતાજી. અત્યારે આપણે આવી ગયા છે ભેંસુને પાણી પાવા અને સારો નીરા. ખેતરમાં પાણી હાલે છે, સાથે સાથે પાણી પણ વાળતા જશું, ભેંસું પણ સાસો થઈ જશે. તો હવે આપણે જઈએ ભેહું હાટું સારો વાઢે. આ બુલેટ ખડ છે, ભેહું સારું હવે વાઢી લઈએ. આ ખડ એવું છે કે આપણે જેમ વાઢીએ ને એમ વાઢવું આવે ને લીલા સારાને આપણે અસર નહીં પડે. તો ભેંસું દૂધારી હોય એને આપીએ ને તો થોડુંક દૂધમાં પણ ફાયદો. ભેંસું છે પણ એક ભેંસ એવી વાયડી છે કે સારો પણ ડરી જાય ને ખાય પણ નહીં. કેવી વાયડી છે બાકી બસ. હાલો હવે મોટર ચાલુ છે, જવારમાં પાણી જાય તો થોડોક ક્યારો જઈ આવીએ, ક્યાં પહોંચવું ક્યાં નહીં, સલી ન જાય એની આપણે કાઢી રાખવી પડે તો ઉનાળો રહ્યો ને પાણીની અસર હોય. ક્યારો ભરાઈ ગયો છે, હવે મોટર બંધ કરી દો ને હોસપાઇપ છોડી નાખો. આ એ બુલેટ ખડે છે અને આ થોડું આપણે થાય કે શેરડી છે એવું લાગે ને ઝાડુ બહુ થાય. તો આપણા અડદ આમાં પગ મેળસા પણ બી જો આ ખેડૂત સહન કરી ગયો. આ ભેંસ મારી સાંદરી છે, સાંદરી કેવી ને ઈ છે. હવે આને ઉનાળો છે એટલે નવડાવી દઉં કારણ કે એને પણ ગરમી થતી હોય. પશુમાં એક જીવસ છે માણસની જેમ. હવે લીલો સારો ખાઈ લીધો, ભૂકેલ નાખી દઈએ પછી ઘેરે જાય ખાઈને બેસી જઈએ. તો સારો પાણીનો ક્યારો અધૂરો થોડોક હતો એ ભરાઈ ગયો એટલે પૂરું થઈ ગયું એટલે હવે ઘેરે જાય.